હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવું છું 11 જુલાઈ 2026 ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે. તેમજ ચોક્કસથી એક માર્ક અપાવશે. પરંતુ તે પહેલા વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને વિડીયોની પીડીએફ તો તમને ચોક્કસથી નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. પરંતુ વિડીયોની લિંક ફટાફટ મિત્રો સાથે શેર કરી દેજો અને વિડીયો અંત સુધી જરૂરથી જોજો, તો તમને કન્ટેન્ટ અંગે માહિતી મળશે. રાઈટ ફ્રેન્ડ્સ, તમે ઘણી વખત અધૂરો છોડી દેશો ને તો તમને આઈડિયા નહીં આવે કે અંદર શું તમે મિસ કરી રહ્યા છો. હું તમને પણ એ જ આપું છું જે મોટા મોટા ક્લાસીસ વાળા તમને યુમ્યુલેટ કરીને આપે છે. રાઈટ, તો ચાલો આપણા પ્રથમ પ્રશ્ન તરફ આગળ વધી જઈશું. ડીઆરડીઓ દ્વારા પરીક્ષણ કરાયેલા પિનાકા રોકેટ રેન્જ ગાઇડેડ રોકેટની લઘુત્તમ પરીક્ષણ રેન્જ કેટલી હતી? અત્યારે હાલમાં ડીઆરડીઓ દ્વારા પિનાકા નું પરીક્ષણ કરવામાં આવ્યું છે. બરાબર, LRG છે. રાઈટ, તો કેવું છે? તો લોંગ રેન્જ ગાઇડેડ રોકેટ છે. એની રેન્જ કેટલી છે? તો ઓપ્શન એ 60 કિલોમીટર, ઓપ્શન બી 70 કિલોમીટર, ઓપ્શન સી 80 કિલોમીટર, ઓપ્શન ડી 90 કિલોમીટર. બોલો, તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ 60 કિલોમીટરની રેન્જ છે. તાજેતરમાં 8મી જુલાઈના રોજ એ કરવામાં આવી છે. રાઈટ, સફળતાપૂર્વક કરવામાં આવી છે. ક્યાંથી? તો ચાંદીપુર. તમને ખબર છે, ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ ચાંદીપુર ખાતે ઓડિશા ખાતેથી એને કરવામાં આવી છે. બરાબર છે. હવે આગળ જોઈએ તો આ રોકેટનું પરીક્ષણ યુઝર દ્વારા નિર્ધારિત 60 કિલોમીટરની લઘુત્તમ રેન્જ માટે કરવામાં આવ્યું હતું. એ પણ તમારું ક્લિયર થઈ ગયું છે. બરાબર છે. પિનાકાએ લોંગ રેન્જ રોકેટ પૂર્વાનુમાનિત રેન્જ ટ્રેસરી, એટલે કે એનું જે નક્કી હોય છે એ લક્ષ્ય ભેદ કર્યો હતો. રાઈટ, અને 60 કિલોમીટર સુધીનો જે નક્કી હતો એ કર્યો હતો, એટલે તમારે યાદ રાખવાનું છે. ક્લિયર થઈ ગયું? સમજાય છે ને ફ્રેન્ડ્સ હું શું કહેવા માંગુ છું? એનું લક્ષ્ય નક્કી હોય છે ને, એની ઉપર પ્રહાર કર્યો, એટલે ટ્રેજેટરી ઉપર પ્રહાર કર્યો હતો. બરાબર છે. પિનાકા તો લોંગ રેન્જ ગાઇડેડ રેન્જની આ ડિઝાઇન આર્મમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશ દ્વારા કરવામાં આવી હતી. હાઈ એનર્જી મટીરિયલ રિસર્ચ લેબોરેટરીના સહયોગથી કરવામાં આવી હતી. ડીઆરડીઓ ડેવલપ કરી છે. યાદ રાખજો, આટલું પૂરું તો છે તમારા માટે. આ તમારું આવશે પ્રૂફ. ઓકે, આ તમારું પ્રૂફ છે. ઓકે, હવે ડીઆરડીઓ ના અધ્યક્ષ કોણ છે અત્યારે હાલ? તો રાજેશ કુમાર શ્રી છે. સ્થાપના 1958 માં થઈ હતી. તમારે મને એનું ધ્યેય સૂત્ર કહેવાનું છે. ડીઆરડીઓ નું ધ્યેય સૂત્ર શું છે એ તમારે મને કમેન્ટ બોક્સમાં કહેવાનું છે. તમારે બધા ધ્યેય સૂત્ર કરવાના હોય તો હવે જોડકાના સ્વરૂપે પૂછાય તો ઓલરેડી એના અંગે વિડીયો છે. ધ્યેય સૂત્ર ક્યારે નથી બદલાતા હોતા. બરાબર, એમાં મેં ડીજે આપેલા છે તો ડીજે ચેન્જ થશે, પરંતુ ધ્યેય સૂત્ર ચેન્જ નહીં થાય. બરાબર. હવે નેક્સ્ટ, ગગન એટલે કે જીપીએસ એઇડેડ જીઓ ઓગમેન્ટેડ નેવિગેશન નો વિકાસ કઈ બે સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યો છે? હવે યાદ રાખજો, તમે ગગનયાનમાં કન્ફ્યુઝ ન થતા. અહીંયા ગગનની વાત થાય છે. રાઈટ, જીપીએસ એન્ડ જીઓ ઓગમેન્ટેડ નેવિગેશન નો વિકાસ કઈ બે સંસ્થાઓએ સંયુક્ત રીતે કર્યો છે? તો એક છે ઈસરો અને બીજું ડીઆરડીઓ. બીજું છે ઓપ્શન ઈસરો અને એએઆઈ. ઓપ્શન સી છે એએઆઈ અને હાલ, અને ઓપ્શન ડી ડીઆરડીઓ અને એચએએલ, હિન્દુસ્તાન એરોટ્રોનિક લિમિટેડ. બરાબર છે, એચએએલ એટલે. તો અહીં આપણો જવાબ શું આવશે? અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી, ઈસરો અને એએઆઈ. રાઈટ, ચાલો હવે જોઈશું ગગન. તો શું છે? ગગન એ ભારતની ઉપગ્રહ આધારિત સંવર્ધિત નેવિગેશન સિસ્ટમ છે. સેટેલાઇટ બેઝડ ઓગમેન્ટેશન સિસ્ટમ, SBAS. બરાબર છે. શું છે? ઉપગ્રહ આધારિત SBAS, પૂરું નામ સેટેલાઇટ બેઝડ ઓગમેન્ટેશન સિસ્ટમ. તેનો વિકાસ ઈસરો અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કર્યો છે. બરાબર છે, જે જીપીએસ મળતા સ્થાનને વધુ ચોક્કસ બતાવશે. રાઈટ, ખાસ કરીને વિમાનના લેન્ડિંગ માટે અને નેવિગેશન માટે ખૂબ ઉપયોગી થશે. આ સિસ્ટમ 2015 થી કાર્યરત છે. એના મુખ્ય ઘટકો કયા છે? તો 15 ઇન્ડિયન રેફરન્સ સ્ટેશન્સ છે,
NMCC છે, તો 2 ઇન્ડિયન માસ્ટર કંટ્રોલ સેન્ટર્સ છે, 3 લોર્ડ યુરોપિક સ્ટેશન છે, અપલિંક સ્ટેશન છે, 3 લેન્ડ અપલિંક સ્ટેશન છે, 4 કોમ્યુનિકેશન નેટવર્ક છે અને 3 ગગન પેલોડ ધરાવતા જીઓ સ્ટેશનરી સેટેલાઇટ છે. તો યાદ રાખજો, ગગન પૂછશે એકલું ત્યારે એ સેટેલાઇટ ની અંદર તમારે ગણવાનું છે, બિલકુલ પણ ભૂલ ન કરતા. બરાબર છે? ગગન જીપીએસ સિસ્ટમને વધુ પાવરફુલ ને ચોક્કસ બનાવે છે, રાઈટ? જ્યારે આપણું નાવિક પણ બીજી સિસ્ટમ છે, તો નાવિક શું કરશે? તો ભારતની સ્વદેશી રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ છે, જે પોઝિશન નેવિગેશન અને ટાઈમિંગ ની સેવા આપે છે. તો ગગન ને નાવિક વચ્ચેનો ફરક થઈ ગયો. હવે ગગન અને ગગનયાન તમે કન્ફ્યુઝ થઈ જાઓ નહીં, એટલા માટે તમને તફાવતના સ્વરૂપે પહેલા તો તમને આ આપી દઉં છું, જો गगन विषय. ओके, भारत के आसमान में सटीकता के साथ मार्ग निर्देशन क्या है? गगन. राइट? तो આ તમને મેં જે સમજાવ્યું છે એ તમને પ્રૂફ છે, રાઈટ? ઓકે, હવે ગગન અને ગગનયાન. તો ગગન નેવિગેશન સિસ્ટમ છે જે 2015 થી કાર્યરત છે. ગગનયાન ભારતનું પ્રથમ માનવ મિશન છે, હજુ લોન્ચ થવાનું બાકી છે. ઈસરો અને એઆઈ એ ડેવલપ કર્યું છે ગગન. ગગનયાન ફક્ત ઈસરો આવશે. ઉપગ્રહ આધારિત નેવિગેશન સિસ્ટમ પ્રણાલી એટલે ગગન અને માનવયુક્ત મિશન એટલે ગગન. વિમાનોના સફળ લેન્ડિંગ માટે ગગનનો ઉપયોગ થાય છે અને અવકાશી સંશોધન માટે ગગનયાનનો ઉપયોગ કરવામાં આવશે. ક્લિયર થઈ ગયું હવે તમારું? બરાબર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. તો ડિજિટલ ઇન્ડિયા ભાષાની ડિવિઝને બહુભાષી એઆઈ અને ભાષા ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા ગુજરાતની કઈ સંસ્થા સાથે MOU કર્યા છે? બોલો. ભારતીય આઈઆઈટી ગાંધીનગર, પછી ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગર કે ગુજરાત ટેકનોલોજીકલ ગાંધીનગર? બોલો. કોની સાથે કરાર કર્યા છે? તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન સી, NFSC. ઓકે, ચાલો આગળ વધી જઈશું. તો આ ડિજિટલ સહયોગનો હેતુ શું છે? ફોરેન્સિક શિક્ષણ, બરાબર છે, ફોરેન્સિક શિક્ષણ, સંશોધન અને ઇનોવેશન, બહુભાષી તપાસ પ્રક્રિયાઓ, ડિજિટલ પુરાવા શિક્ષણ, નાગરિકો માટેની સેવા, સંસ્થાકીય નિર્માણ, એ બધામાં ભાષાની બહુભાષીની ઉપયોગ લેવામાં આવશે. DIBD કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે? તો ઇલેક્ટ્રોનિક એન્ડ માહિતી પ્રાધિકરણ મેટી હેઠળની ડિજિટલ ઇન્ડિયા કોર્પોરેશન હેઠળ કામ કરે છે. હવે આ MOU થી શું થશે? ભારત રે ગુજરાત, અરે હા, ભાષાની ગુજરાતની NFSC સાથે કર્યા છે, એટલે ફોરેન્સિક છે, ફોરેન્સિક ને લગતું છે ગુજરાતમાં. બરાબર. તો ફોરેન્સિક વિજ્ઞાન, ડિજિટલ તપાસ, સંશોધન, નાગરિક સેવાઓ માટે AI આધારિત ને ઉકેલોને બહુ સરળથી સુધારશે, રાઈટ? હવે ભાષામાં કઈ કઈ સેવાઓ આવે છે? તો સ્પીચ ટુ ટેક્સ્ટ, સ્પીચ ટુ સ્પીચ, ટ્રાન્સલેશન, OCR એટલે ઓપ્ટિકલ કેરેક્ટર રેકોગ્નાઇઝેશન, અવાજ આધારિત AI, એ બધા છે. હવે ભાષાદાન, એ ભાષાકીય ડેટા એકત્ર કરવાની પહેલ છે. ભાષાદાન શું છે? તમને સિમ્પલ વન લાઇનર પૂછી લે તો ભાષાકીય ડેટા એકત્ર કરવાની પહેલ છે. હવે NHLT નું પૂરું નામ તો નેશનલ હબ ઓફ ફોર લેંગ્વેજીસ ટેકનોલોજી, અને DIBD ના CEO તો અમિતાભ નાગ. આ તમારું એના વિશે બધું પૂરું થઈ ગયું. અને આટલું તમારે યાદ રાખવું છે, કમ્પલસરી છે. ગુજરાતની કઈ સંસ્થા છે? તો NFSC સાથે કર્યા છે, એ બિલકુલ પણ ભૂલવાનું નથી. હવે નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, કેમ હું કહું છું. લેટર ઓફ ઓથોરાઇઝેશન નું રાષ્ટ્રીય લોન્ચિંગ કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? ઓપ્શન A ગુજરાત, ઓપ્શન B આંધ્રપ્રદેશ, ઓપ્શન C તમિલનાડુ, ઓપ્શન D ઓડિશા. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન D ઓડિશા. મરીનને લગતું હોય એટલે દરિયા કિનારા ધરાવતા દેશો હોય, બરાબર છે. ક્યારેક એકાદ દેશ એવો આપ્યો હોય તો એને આપણે શું કરીએ છીએ? બહાર નીકાળી શકીએ છીએ, રાઈટ? ચાલો હવે આપણે ડિટેલમાં જોઈશું. તો 9મી જુલાઈના રોજ ઓડિશા ખાતે આ કરવામાં આવે છે. મત્સ્યપાલન અધિકાર પત્ર કહેવાય છે, રાઈટ? યાદ રાખજો. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ શ્રી CP રાધાકૃષ્ણ દ્વારા ઓડિશા ગહન સમુદ્ર મત્સ્યપાલન એટલે કે ઊંડા સમુદ્રમાં મત્સ્યપાલન મિશન 2026 ના દસ્તાવેજનું પણ અનાવરણ કરવામાં આવ્યું છે.
યાદ રાખી લેજો. આ અધિકાર પત્ર માત્ર ભારતીય ધ્વજ ધરાવતા માછીમારી જહાજોને આપવામાં આવે છે. આ અધિકાર પત્ર ભારતીય ધ્વજ ધરાવતા ને જ આપવામાં આવે છે અને નોન ટ્રાન્સફરેબલ હોય છે, એ પણ યાદ રાખવાનું છે. હવે એની આ જે ઓડિશા ગહન સમુદ્ર મત્સ્યપાલન મિશન છે, તો બ્લુ ઇકોનોમી નો ભાગ કહેવાય છે. બ્લુ ઇકોનોમી એટલે અંદર બ્લુ ઇકોનોમી એટલે મછલી દરિયાથી જોડાયેલા સી ફૂડ નું બધું અંદર આવી જાય છે, રાઈટ? તો એ તમારે યાદ રાખવાનું છે અને એટલા માટે જ અગત્યનું છે કે આ પ્રકારનું કંઈક પ્રથમ છે. તો ઓડિશા સરકારની મહત્વપૂર્ણ બ્લુ ઇકોનોમી પહેલ છે. તેનો હેતુ ઊંડા સમુદ્રમાં માછીમારીને પ્રોત્સાહન આપવું, માછીમારીના ઉત્પાદનમાં વધારો કરવો, માછીમારોની આવક વધારવી, રોજગારીનું સર્જન કરવું અને ખાદ્ય પદાર્થોની નિકાસમાં વધારો કરવો એટલો છે. ભારતનો દરિયા કિનારો 11,009 કિલોમીટર લાંબો છે, જેમાં ભારતનો વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર કેટલો છે? 24 લાખ કિલોમીટર છે. ઓકે, ભારત EEZ માં એટલે કે આ એરિયામાં કેટલી માછલીની નિકાસ કરે છે? 58.6 લાખ મેટ્રિક ટનની નિકાસ કરે છે. તો આટલું તમારા માટે ઇનફ છે. આનાથી વધારે કઈ જરૂર નથી તમારે યાદ રાખવાની. હવે એક વસ્તુ યાદ રાખજો, જો હું પીડીએફ બનાવીશ એ પહેલા મારી પાસે અહીંયા શેર કરી છે, પહેલા આવી રીતના પ્રૂફ આવેલું હશે લેખિતમાં તમને જે બતાવ્યું એવું, તો એ પણ હું તમને અહીંયા શેર કરી દઈશ, રાઈટ? આજનો 5મો પ્રશ્ન છે. દર વર્ષે 11 જુલાઈના રોજ કયો દિવસ ઉજવવામાં આવે છે? તમને સૌને ખ્યાલ જ છે કે વર્લ્ડ પોપ્યુલેશન ડે ઉજવવામાં આવે છે. હવે અહીંયા મેં આપ્યા છે, ઓપ્શન બી માં આપ્યું છે રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ, ઓપ્શન સી રાષ્ટ્રીય ગ્લોબલ એનર્જી ઇન્ડિપેન્ડન્સ ડે, ઓપ્શન ડી ગ્રામીણ વિકાસ દિવસ. તો આપણે આ બધા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે એ વન બાય વન એની પણ માહિતી લઈશું. પરંતુ પહેલા 11 જુલાઈના રોજ કયો દિવસ ઉજવાય છે? તો વર્લ્ડ પોપ્યુલેશન ડે, ઓપ્શન એ. ડન. હવે દર વર્ષે 11 જુલાઈના રોજ વર્લ્ડ પોપ્યુલેશન ડે ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 1989 થી શરૂ કરાયેલા આ દિવસનો મુખ્ય હેતુ પ્રજનન, સ્વાસ્થ્ય, કુટુંબ નિયોજન, જાતીય સમાનતા, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પર ભાર મૂકવાનો છે. આ ઉજવણી માટેની પ્રેરણા 1987માં આ દિવસે ઉજવાયેલા 5 બિલિયન ડે એટલે કે આ વર્ષે વિશ્વની વસ્તી આટલી થઈ હતી એટલા માટે મળી હતી. હવે realizing the hopes and the aspiration of a young people today for the future આ વર્ષની થીમ છે. ક્લિયર? આટલું ઇનફ થઈ ગયું. આટલાથી વધારે તમારે કંઈ કરવાનું નથી. હવે 10 જુલાઈ, તો 10 જુલાઈ એટલે અગત્યના દિવસો ઉજવાય છે. યાદ રાખજો કયા કયા આવશે, હું વન બાય વન કરાવું છું. દર વર્ષે પહેલા તો રાષ્ટ્રીય મત્સ્ય કિસાન દિવસ ઉજવાય છે, રાઈટ? નેશનલ ફિશ ફાર્મર ડે ઉજવવામાં આવે છે. પ્રથમ વખત 2001માં ઉજવવામાં આવ્યો હતો. હવે આને તમે વિશ્વ મત્સ્યપાલન દિવસ સાથે મેચ ન કરતા, એ 21 નવેમ્બરમાં રોજ ઉજવાય છે. આ છે રાષ્ટ્રીય લેવલ એટલે કે ભારતમાં ઉજવાય છે 10 જુલાઈના રોજ, રાઈટ? ચાલો, આ દિવસે શું છે તો મહાનના મત્સ્ય વૈજ્ઞાનિકો ડોક્ટર હીરાલાલ ચૌધરી અને ડોક્ટર KH અલ-કુલ્હીની એક ઐતિહાસિક શોધની યાદમાં ઉજવવામાં આવે છે. 10 જુલાઈ 1987 ના રોજ આ વૈજ્ઞાનિકોએ ભારતના મેજર કોર્પ્સ અને માછીમારીમાં હાઇડ્રોફાઇઝેશનની સફળ પ્રદર્શન કર્યું હતું અને એની જ યાદમાં આ ઉજવવામાં આવે છે. બરાબર છે. આ તકનીક આવ્યા પહેલા માછલીઓ ના બીજ માત્ર કુદરતી સ્ત્રોતમાંથી જ એકત્રિત કરવામાં આવતા હતા, જે ખૂબ મુશ્કેલ કાર્ય હતું. પરંતુ આ પ્રયોગ દ્વારા તેમણે કૃષિના ક્ષેત્રને બદલી કાઢ્યું અને દેશમાં નીલી ક્રાંતિ આપણે કહેવાય છે ઘણી વખત બ્લુ રેવોલ્યુશન લઈને આવ્યા. બ્લુ રેવોલ્યુશન એટલે ઝીંગા માછલીને લગતી હોય એને બ્લુ રેવોલ્યુશન કહેવાય છે, રાઈટ? રાઉન્ડ રેવોલ્યુશન આપણે શીખેલા છે. હવે તમારે વિવિધ રેવોલ્યુશન જોવી હોય તે પણ તમને મારા સ્ટેટિક જીકેમાં તમને મળી રહેશે. ઘણી વખત તમને સીધું ક્વેશ્ચન પૂછાઈ જાય કે આ રેવોલ્યુશન તેની સાથે જ સંકળાયેલી છે. વ્હાઇટ રેવોલ્યુશન છે, તમને ખ્યાલ હોય છે, બરાબર? તો એ રીતના તમારે મને કહેવાનું છે અને તમે ત્યાં જશો ને તો તમને ખરેખર ખૂબ મજા આવશે. એક વખત તમે એ વિડીયો પર જોઈ લેજો, તમને મારા મળી જશે, બરાબર? પછી એ સિવાય 10 જુલાઈના રોજ ક્રોનિક ડિસીઝ ડે ઉજવવામાં આવે છે, યાદ રાખજો. પછી બીજો ગ્લોબલ એનર્જી ઇન્ડિપેન્ડન્સ ડે એટલે કે વૈશ્વિક ઉર્જા સ્વાવલંબન દિવસ ઉજવવામાં આવે છે, જેનો ઉદ્દેશ શું છે તો અશ્મિભૂત ઇંધણની નિર્ભરતા ઘટાડીને ટકાઉ ઉર્જા ઉપર ભવિષ્યનું નિર્માણ કરવાનો છે. આ તમારું પ્રૂફ.
પછી વિશ્વ ગ્રામ વિકાસ દિવસ મેં આપ્યું હતું, રાઈટ? તે 6 જુલાઈના રોજ ઉજવાઈ ગયો છે. પ્રથમ વખત જ ઉજવવામાં આવે છે એટલા માટે ચર્ચામાં છે. બરાબર છે. આ તમારું પ્રૂફ એની થીમ તો ફાઇનાન્સિંગ ધ ફર્સ્ટ મીલ ફોર ઓફ અ ફૂડ સિસ્ટમ એની થીમ છે. આટલું જ છે, આનાથી વધારે તમારે બાર યાદ નથી રાખવાનું, રાઈટ? અચ્છા, તો એને લખવું આપણે રાષ્ટ્રીય ગ્રામીણ ડેવલપમેન્ટ ડે ઉજવીએ છીએ, તો એ દિવસે એ પહેલા એટલે કે 29-30 જૂનના રોજ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ સંમેલન યોજાયું હતું, રાઈટ? રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ સંમેલન યોજાયું હતું. ઉદ્ઘાટન આપણા શિવરાજસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. વિકસિત ભારતના સંકલ્પને ગ્રામીણ વિસ્તારોમાં સાકાર કરવા માટે એ કરવામાં આવ્યું હતું. અહીંયા તમને એનું પ્રૂફ મળશે, રાઈટ? અને ગુજરાતનું પ્રથમ વન કવચ ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? 6થો પ્રશ્ન છે, મે બી કદાચ છેલ્લો હશે કાં તો બીજો હશે. તો ગુજરાતનું પ્રથમ વન કવચ ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? ઓપ્શન એ ધાંગધ્રા સુરેન્દ્રનગર, ઓપ્શન બી સાપુતારા ડાંગ, ઓપ્શન સી ડીસા બનાસકાંઠા, ઓપ્શન ડી વિજાપુર મહેસાણા. તમને ખબર હશે વન મહોત્સવ પણ ઉજવવામાં આવે છે 1 જુલાઈ થી. અત્યારે આપણું 24મું વન લોન્ચ થશે કે 25મું, તમારે મને કહેવાનું છે અને એનું નામ જો તમને ખબર હોય તો. અને નહીં આવે તો હું તમને ચોક્કસથી હું કરાવી દઈશ, તો રાઈટ? તો આપણો જવાબ અહીંયા શું આવશે? તો કે ડીસા. ઓપ્શન સી ડીસામાં કરવામાં આવ્યું છે મહાવન કવચ. કયા ગામમાં? દવાસ ગામમાં. મહાવન કવચ બનાસ નદીના કિનારે શરૂ કરવામાં આવ્યું છે. ઉદ્ઘાટન વન અને પર્યાવરણ મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ કર્યું છે. ગ્રીન ડે તરીકે ઉજવવામાં આવે છે આ કાર્યક્રમને. કેમ કર્યું? તો નરેન્દ્ર મોદીના જીવનના 12 વર્ષ પૂરા થવાના અવસરે કરવામાં આવ્યું છે. 10,000 થી વધુ રોપાનું વાવેતર કરાશે. વૃક્ષારોપણ, હરિતાવરણ કરી પર્યાવરણ સંરક્ષણ અંગે પોતાની જવાબદારી બતાવવામાં આવશે, રાઈટ? યાદ રાખજો. સાથે સાથે તમારે બીજું શું યાદ રાખવાનું છે? તો ગુજરાતના કચ્છના નલિયામાં જમ્પ સ્ટાર્ટ પ્રોજેક્ટ હેઠળ ઘોરડના બચ્ચાનો જન્મ થયો છે, રાઈટ? એટલા માટે આ દિવસ આ વસ્તુ યાદ રાખવાની છે. હવે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ પ્રોજેક્ટ ક્યારે શરૂ કરવામાં આવ્યો? તો 2016માં. પ્રાણીઓને લગતા પ્રોજેક્ટ ઘણી વખત પૂછાય છે, રાઈટ? મારી વાત ધ્યાનથી સાંભળજો ફ્રેન્ડ્સ. પ્રાણીઓને લગતા દિવસો ઉજવાય છે, બરાબર? અને પ્રાણીઓને લગતા પ્રોજેક્ટ પણ પૂછાય છે પરીક્ષામાં. તમારે એ બંને જોવું હોય તો એ પણ તમને મારા સ્ટેટિક જીકેમાં ચોક્કસ મળશે. તો પ્લીઝ એક વખત ત્યાં જઈને તમે એ બધા પ્રોજેક્ટ જોઈ લેજો, જેથી કરીને તમને ઇઝીલી રહે. અને બનશે તો જો મારાથી થશે તો હું તમારા માટે રેવોલ્યુશન વાળું પાર્ટ મળશે તો હું તમારી લિંક મેસેજ બોક્સમાં મૂકી દઈશ, રાઈટ? તો જેથી કરીને તમે ઇઝીલી ત્યાં પહોંચી શકો. તો ચલો ફ્રેન્ડ્સ, હવે રજા લઈશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે ફ્રેન્ડ્સ. બાય.